તો હાલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાના જે ભાવ જે આપણે ગણતરી ઉપર જે હાલતા હતા તે ગણતરી ઉપર ખરેખર જીરાના ભાવ થયા નથી. અત્યારે હાલની અંદર ડાઉન ચાલી રહ્યા છે ભાવ. આપણે જે ગણતરી હતી કે 5000 પ્લસ ભાવ આવવાના હતા તે અત્યારે હાલ આ ટાઈમની અંદર 5000 આસપાસ ભાવ આપણે મળવા જોતા હતા, જે થયા નથી. તેનું ખરેખર રીઝન શું છે અને મિત્રો આગળના સમયમાં ભાવ ક્યારે થશે તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવા છે. ખેડૂત ભાઈ, ચેનલ અંદર નવા હોય, હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને બીજું ખેડૂત ભાઈ, ફેસબુક પેજમાંથી જો જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી પર ફેસબુક પેજ છે, જે ફોલો કરી નાખજો, જેથી કરીને અમારી ચેનલને આગળ ક્યાંક ગ્રો મળતો રહે. ખેડૂત ભાઈ, કરીએ ખાસ વિડીયોની શરૂઆત. આ સિઝનની અંદર અત્યારે આ ટાઈમની અંદર જીરાના ભાવ જે છે તે આપણી ગણતરી પ્રમાણે 5000 થવા જોતા 5000 થવા જરૂરી હતા. એનું કારણ હતું કે આપણે આગળના સમયમાં જે આ વર્ષમાં જે આપણે જીરા જે પકવ્યા તેની અંદર જે પ્રોબ્લેમ આવ્યો છે, પેલી વસ્તુ એ હતી કે આ સમયની અંદર 5000 થવા કેમ જોઈતા હતા, આ ટાઈમની અંદર 5000 થવાના ચાન્સ કેમ હતા. તો ખેડૂતો ખાસ એ જણાવી દો કે ઉત્પાદન ઓછું, બરોબર, ઉત્પાદન ઓછું, વાવેતર ઓછું, બીજી વસ્તુ કાળી ચરમીનો એટેક, ત્રીજી વસ્તુ કે ઉપરથી માવઠાનો માર. આવા બધા કારણોને લીધે આપણે એક અનુમાન ખેંચતા હતા કે આ સમયની અંદર જીરાના ભાવ 5000 તો થવા જ જોઈએ. કેમ કે આપણું જયારે જીરાનું જયારે માર્ચ આસપાસ જે ખરું જયારે નીકળતું હતું ત્યારે જીરાના ભાવ 4000 આસપાસ 4200 આસપાસ તો હતા જ. એ સમજી અને આપણે એમ હતું કે આ ભાવ જે છે તે 2-4 મહિનાની અંદર આપણો આ જે સમય જે છે માર્ચ મહિનો એન્ડિંગ પૂરો થઈ જશે એટલે આગળના સમયમાં 5000 થવાના જ હતા. જીરાના ભાવ આપણે એમ જ હતું કે 5000 થશે. બાકી લગભગ ખેડૂતો 4200 આસપાસ બજાર ભાવ હોય એટલે લગભગ ખેડૂતો બજાર આ ભાવમાં આપણે સિઝનની અંદર જ્યારે ખરું આપણે જીરાનું આવતું હોય ત્યારે ભેજ હોય, આ તે વધારે હોય, જેને કારણે આપણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. કેમ કે સાચવવામાં ખેડૂતોને ક્યારેય ફાયદો થતો નથી. જો ભાવ ચડે તો જ ફાયદો થાય. પણ આપણને ક્યાંક ને ક્યાંક એમ હતું કે ઉત્પાદન ઓછું છે, વાવેતર ઓછું છે, કાળી ચરબીનો એટેક છે અને માવઠાના મારને લીધે જીરાના ભાવ 5000 પ્લસ તો થશે ને થશે. પણ ક્યાંક ને ક્યાંક ભાવ આપણને આ ભાવ થયો નથી અને આ ભાવની ખેડૂતો હજી સુધી રાહ જોઈને બેઠા છે. ટોટલ ખેડૂતો 5000, 4500, 5000 આસપાસના ભાવ થાય એટલે લગભગ ખેડૂતો જીરા વેચવા તૈયાર છે. પણ આ આપણે વાત કેટલો સમય જોવી પડશે, એક ખાસ મહત્વની વસ્તુ છે. હવે 5000 ભાવ કેમ ન થયા ખેડૂત ભાઈઓ, મારું એક રીઝન હોય તો એક એ જ છે કે વિદેશની અંદર આપણે આજે ઇન્ડિયાનું જે જીરું જે છે એક્સપોર્ટ ન થયું. એક્સપોર્ટ ન થવાનું કારણ મેન યુદ્ધ છે. જે મિત્રો ઘણા ખેડૂતો એમ કહે છે કે ગયા વર્ષનો સ્ટોક નડે છે. તો ખેડૂત ભાઈઓ, ગયા વર્ષનો સ્ટોક છે તે આગલા વર્ષે એટલે કે 2025માં પણ 24માં પણ સ્ટોક હતો, 2024નો પણ સ્ટોક હતો, પણ એમ સામે 2025માં સ્ટોક છે. જેમ 2025માં સ્ટોક હતો એમ 2026માં પણ સ્ટોક છે. હવે 2026નો સ્ટોક છે એ 2027માં પણ સ્ટોક જતો હોય છે, ક્યારેય પૂરો સ્ટોક થતો નથી. એટલે એ સ્ટોક કાયમીને માટે રહે છે, એ આપણે ખરેખર ખાસ એટલું બધું જોવાનું નથી. પણ ઉત્પાદન ઓછું છે જેને કારણે ભાવ આ વર્ષે થવાના હતા જે થયા નથી. મેન એનું કારણ એ છે કે યુદ્ધ જે છે તે મેન કારણ છે. મારા અનુમાન પ્રમાણે યુદ્ધ જે છે તે મેન કારણ છે. અને વરસાદ પછી જન્માષ્ટમી પછી આપણા જે ભાવ જે છે તે 5000 પ્લસ એટલે 6000, 7000 પણ થવાની તૈયારી આ વર્ષે પૂરેપૂરી હતી, જેના કારણે ખેડૂતોએ ભાવ જે છે તે આ જે નીચલા ભાવમાં જીરા વેચાની અત્યારે 4000 થી નીચે પણ ડાઉન ભાવ જે છે, જે ખેડૂતો વાટ જોઈ રહ્યા છે કે ભાવ ક્યારે સુધરશે. પણ ખેડૂતો હવે ક્યારે સુધરશે ભાવ, એક મેન જોવાનું છે. તો ખેડૂતો ખાસ યુદ્ધમાં થોડો ઘણો વળાંક આવશે અને કદાચ આપણું જીરું જે છે તે બહાર નિકાસ થોડી ઘણી થશે તો તરત જ બજાર ભાવ ચમકશે એવી 100% શક્યતા છે. એટલે ખાસ ખેડૂતોએ બીવાની ડરવાની જરૂર નથી. વ્યવસ્થિત સંગ્રહ કરીને રાખી દેવું જીરું, બગાડ ન થાય તેની ખાસ ખેડૂતોએ અત્યારે કાળજી લેવી. આ ભાવમાં ખેડૂતોને ખરેખર બિલકુલ પોસાય તેમ નથી. કેમ કે આ ભાવ હાલની અંદર બહુ ડાઉન કહેવાય જીરુનો. કેમ કે ખર્ચા વધારે હતા અને જીરાની અંદર આપણે જાણીએ છીએ કે આપણો જે મૂંઘા મૂલ્ય જે આપણે જીરાનો પાક જે આપણે તૈયાર કર્યો છે તે કેમ થયો છે એક ખેડૂતના જ દીકરા જાણી શકે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં આ ભાવમાં
ખરેખર વેચવું ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. 5,000 પ્લસ જો આસપાસ જીરાના ભાવ થાય તો ખેડૂતોને સારામાં સારું વળતર મળે અને આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી. હવે ખેડૂતોએ આ ભાવમાં રાખવું કે વેચવું તો આગળના સમયમાં ખેડૂતોને આ જીરાનો ભાવ જે છે તે ક્યારે મળશે? તો ખેડૂતો ખાસ મારા અનુમાન પ્રમાણે હજુ તમારે જાળવવું પડે. સાતમ આઠમ આસપાસ 8મા 9મા મહિનામાં જીરાની બજાર ક્યાંક ને ક્યાંક સુધરશે અને જ્યાં સુધી યુદ્ધની જે કન્ડિશન જે છે તે ખેડૂત ભાવ સંકેલા હશે નહીં ત્યાં સુધી જીરાના ભાવ કોઈ હિસાબે ચડે એવી કોઈ શક્યતા હાલની અંદર અમને લાગી રહી નથી. એટલે કોઈ ખાસ ખેડૂતોએ કોઈ એવા ભ્રમમાં આવવું નહીં કે બજાર ભાવ હમણાં ચડી જશે અને આપણે 2-4 મહિનામાં વેચી નાખશું. થોડો ઘણો સુધારો જરૂર કદાચ આવશે, 2-4 મહિનાની અંદર સુધારો જરૂર આવશે, એ 100%ની વાત છે. પણ મોટો સુધારો જો જીરામાં આપણે લઈ આવવું હોય તો મેન જે છે કે મિત્રો એક્સપોર્ટ થાય તો જ સારી એવી તેજી આવે, તો જ આપણે ફાયદો થાય. જે આપણે જીરું આપણે સાચવ્યું છે એનો મિત્રો સારો ભાવ જો મળે તો જ આપણે ફાયદો થાય. પણ એમાં યુદ્ધ જેવી કન્ડિશનની અંદર કોઈ હિસાબે થાય એમ નથી. પણ આગળના સમયમાં આના કન્ડિશન હાલવાની નથી. જેમ આપણે ક્રૂડ ઓઇલની વગેરે વસ્તુની આપણે જેમ અન્ય વસ્તુની આપણે જરૂર છે એમ બીજા દેશને પણ જરૂર તો હશે. એટલે કે આપણે જેમ કાચા માલની જરૂર છે એમ બીજા દેશને પણ કાચા માલની હંમેશા જરૂર હોય છે. એટલે કે બજારની અંદર થોડો ઘણો મિત્રો સુધારો થશે પણ હમણાં કોઈ મોટી તેજી આવી એવી કોઈ શક્યતા નથી. પણ ખાસ મિત્રો યુદ્ધની અંદર થોડો ઘણો મિત્રો વળાંક આવશે, તરત જ જીરાના ભાવ ચડે એવી શક્યતા અમને લાગી રહી છે. એટલે હમણાં ખેડૂતોએ જાળવવું પડે એમ છે. હમણાં કોઈ મોટી તેજી આવવાની નથી. હમણાં તમે રાખી દો જીરા, વ્યવસ્થિત સંગ્રહ કરી અને રાખી દો, ઉપર દવાનો છંટકાવ વગેરે કરવું જરૂરી છે. કેમ કે જીરું વ્યવસ્થિત સાચવવું જરૂરી છે, અંદર વાતરી ન પડે એની ખાસ ખેડૂતોએ કાળજી લેવી. તો ખેડૂત ભાઈઓ આ સમયની અંદર હમણાં તમારે વેચવાનું ખરેખર ટાળવું જોઈએ. આ ભાવમાં ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. એટલે ખાસ ખેડૂત ભાઈઓ આટલો સમય જાળવવું તો ખેડૂત ભાઈઓ મારી તમને ખાસ ભલામણ છે કે 8મા 9મા 10મા મહિના સુધી પણ બજાર ક્યાંક ને ક્યાંક તેજ થઈ શકે છે. બાકી તો આગળના સમયમાં 10મા મહિના પછી તો બે ત્રણ મહિના જાય એટલે 2027 નું જીરું આવી જશે. એટલે ખાસ આપણે જો વાટ જોવી હોય તો આપણે 8મા 9મા મહિના સુધી તો બિલકુલ વાટ જોવી જ પડશે. અને ભાવ જે છે તે સુધરશે પણ હજી સમય લાગે એમ છે. પણ યુદ્ધ જે કન્ડિશન જે છે જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી જીરાની આપણે કોઈ મોટી અપેક્ષા બજારની રાખવી નહીં. હવે બીજી વસ્તુ, જીરું તમારે અત્યારે વેચવું કે કેમ તો ખેડૂત ભાઈઓ તમારો સો નિર્ણય રહેશે. તમારી આર્થિક સ્થિતિને જોઈ અને તમે જીરા વેચી શકો છો. પણ મારી ખેડૂતોને એક જ ભલામણ છે કે આ ભાવમાં આપણને બિલકુલ જીરા વેચવા પોસાય તેમ નથી. મારું એક અનુમાન એ છે કે 8મા 9મા 10મા મહિના સુધી ખેડૂતોને મારી ભલામણ છે કે વાટ જુઓ. આ સમય પછી વાટ જોવી તો મુશ્કેલ છે, પણ આ મહિના સુધી તો ખેડૂતોને મારી ભલામણ છે કે વાટ જુઓ. કેમ કે આપણે મોંઘા ભાવનું જે આપણે બિયારણ અને દવાના ખર્ચા કરેલા જે છે તે ખરેખર આપણે ગળેથી ખેડૂતોને ઉતરે એમ નથી અત્યારે આ ભાવની અંદર. જેથી કરીને ખેડૂતોને મારી ભલામણ છે કે આગળના સમયમાં ભાવની અંદર ક્યાંક ને ક્યાંક તેજી થોડી ઘણી આવશે ને ત્યારે જ તેજી આવે ત્યારે જ ખરેખર ખેડૂતોએ વેચવું જોઈએ. આ ભાવમાં ખેડૂતોએ જીરા વેચવા ન જોઈએ. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું છે. ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો તો ખાસ શેર કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ હલમના હાલાર મિત્રો, ખાસ મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાળા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. અને ખેડૂત ભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું તો ખાસ મારા ઘરનું પણ જીરું હજી મિત્રો પડ્યું છે તો મેં પણ હજી વેચ્યું નથી. કેમ કે આ ભાવમાં બિલકુલ પોસાય તેમ નથી. તો ખેડૂત ભાઈઓ મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાળા ખેડૂત મિત્રો રજા આપશો. અને ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જ. તો મિત્રો બસ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.